ગોપાળાનંદ સ્વામી પાસે એક ભાઈ આવ્યા કે સ્વામી દીકરી પરણાવવાની છે, કંઈક પૈસાની સગવડ કરી દો ને. સ્વામી કે કેટલા જોઈશે? કે સ્વામી 4,000 હશે વાંધો નહીં આવે. સ્વામી કે વિચાર કરી લે, 4,000 થઈ રહેશે. એ કે તો સ્વામી એક કામ કરો ને, આમ 8,000 ગોઠવણ કરતો. સ્વામી કે હજી વિચાર કરી લે, હું રાહ જોઉં છું, તું પછી કે. એ કે સ્વામી તો એક કામ કરો, 12,000 ગોઠવણ કરતો. સ્વામી પૂછતા ગયા, પેલો વધારતો ગયો, છેવટે 20,000 આવીને અટક્યો. સ્વામી કે તારે ખરેખર કેટલામાં થાય એવું હતું? કે આમ તો 4માં થઈ જાત. અતૃપ્તા માનવા સર્વે. આપણને પેલા જયારે કેટલાકને 7,000 પગાર હતો ને, કે એકાદો 1,000 વધી જાય ને તો વાંધો નહીં આવે. એક વધ્યા પછી ફરતી પાછી એકની ઈચ્છા રહે છે ને, હજી પૈસો થોડોક આવે એવું અપેક્ષા રહ્યા કરે છે. કારણ કે બીજા સાથે સરખામણી, આ સરખામણી છે ને મોટે ભાગે આપણને આર્થિક દુઃખી કરે છે. બીજા આપણા કરતા સારા ઘર લોકોના બનવાના જ. તમે જે મોબાઈલ વાપરતા હશો એના કરતા સારો મોબાઈલ કોક લાવશે જ. તમે જે ભોગ ભોગવતા હશો જમવા કરવા, એના કરતા લોકો સારું ખાશે જ. તમારા કરતા સારા કપડા લોકો પહેરશે, તમારા કરતા સારા દાગીના પહેરશે, તમારા કરતા વધારે મોંઘા લગ્ન કરશે. કોઈક કરે એટલે મારે એ કરવાનું. સ્વામી કહે છે કે આપણા કરતા જે દુઃખી છે એનો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરે છે કે આપણને 2 ટાઈમ ખાવા મળે છે, કેટલાકને ખાવા પણ નથી મળતું. સ્વામી પણ ઘણીવાર અમને સંતોને કહે છે કે આપણા પૂર્વજો જે તકલીફ વેઠી ગયા છે એનો એક વિચાર કરો. સંતોષ જે ભગવાને આપણને આપ્યું છે, આપણા કરતા ઘણા એવા છે જેને આપણી પાસે છે એમાંનું કાંઈ જ નથી. એ સહેજ વિચાર કરીએ તો પણ રહેવાય. બીજું, આર્થિક સુખી થવા માટે ખાલી પ્રાર્થના નહીં. ઘણા કે સ્વામી નીલકંઠને અભિષેક કરજો ને, એટલે અમારે અભિષેક કર્યા કરવાનો, એને કાંઈ નહીં કરવાનું. ખાલી અભિષેક કરવાથી સુખી થઈ જવાય? ખાલી નીલકંઠનો અભિષેક નહીં, તમારે તમારા શરીર પર પરસેવાનો અભિષેક કરવો પડે ત્યારે સુખી થવાય. પરસેવો પાડવો પડે ને, નીલકંઠનો પણ અભિષેક થાય. પેરેલેલ આપણે એટલી મહેનત કરવી પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. સુતેલા સિંહના મોઢાની અંદર મૃગલા એની જાતે આવી જતા નથી, પરસેવો પાડવો પડે છે. બિલ ગેટ્સ અબજોપતિ છે, એનું જીવન તો વાંચજો. લોટરી લાગી ગઈ છે બધાને, લક્ષ્મી મિત્તલને લોટરી લાગી ગઈ. એને બધાએ કાળી મજૂરીઓ કરી છે ત્યારે લેવલ સુધી પહોંચ્યા છે. એટલે મહેનત કરવી દરેકે, ધંધામાં શરમ ન રાખવી. ઘણી વાર કે આવું કરાય ધંધો, કડિયા કામ કરાય, મિસ્ત્રી કામ કરાય, અરે ઘરમાં સીવણ કામ કરાય, કેમ ના કરાય? લોકો કે સીવો છો? હા ભાઈ સીવીએ છે. સીવણ કામ કરાય, પાપડ કામ કરાય, કચરા પોતા કરાય, છેવટે કઈ ના હોય તો. અને કે તમે કેમ આવું કરો છો? અરે ગમે તે કરી અમે અમારું મહેનતનું ખાઈએ છીએ, કેમ કામ ના કરાય? અમે અમારા પરસેવો પાડીને ખાઈએ છીએ, છાપું નાખવા જવાય. આપણી આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો કોઈ પણ ઈમાનદારીનો ધંધો કરી શકાય. એમાં ક્યારે આવો ધંધો કરતા શરમ ન રાખવી. અબ્દુલ કલામ છાપા નાખતા હતા. ઘણા બધાના જીવનની અંદર શરૂઆત બધી આવી હતી. એટલે ક્યારે આવો સામાન્ય વ્યવસાય કરતા ગભરાવું નહીં, એમાંથી આગળ વધી શકાય છે. ઘરના બધાએ મદદરૂપ થવું. પાછું ઘણા છે ને જાવકમાં ભાગીદાર થઈ જાય છે, આવકમાં કોઈ ભાગીદાર થતા નથી. પગાર આવે એટલે બધા તૈયાર થઈ જાય, પણ પછી એને વધારવો, ઇન્કમ કેમ વધે ઘરની, એટલે બધા હરિભક્તોએ સાથે બેસીને આ પણ ડિસ્કશન કરવું કે આપણી આર્થિક આવક કેમ વધી શકે, એ પણ વિચાર કરવાનો છે. તો આપણે સુખી થઈ શકીએ છીએ. અને બીજું, આજનો આ આર્થિક પ્રશ્ન એ કેવળ આજનો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે, યુગોથી ચાલ્યું આવે છે. ભક્તો થયા છે પહેલાના, એને પણ તકલીફ હતી. નરસિંહ મહેતાને તકલીફ હતી ને, આપણે સાંભળીએ છીએ. એટલે મેં એક ભક્તને કીધું કે નરસિંહ મહેતાની તકલીફ હતી. મને કે નરસિંહ મહેતાને તો કુંવરબાઈનું મામેરું થઈ ગયું, તો અમારે તો પેલું દિવેટનું રૂ એ નથી આવતું. પેલે તો મામેર રૂ આવ્યું તું, મારે તો મામેરામાંથી રૂ નથી આવતું. કે અમારું શું કરવું? તો તકલીફો તો આવી હતી બધાને. શ્રીજી મહારાજ આપણને સુખી કરવા માટે આ લોકમાં આવ્યા હતા. શ્રીજી મહારાજે વરદાન માગી લીધા છે કે મારો હરિભક્ત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના થાય. એમણે આપણને જે વિંચીની વેદના થવાની હતી રૂવાડે માગી છે. એમના મનમાં અપેક્ષા એમ છે કે આપણે કઈ રીતે સુખી થઈએ. એટલે આપણને એક આદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે કે મારા હરિભક્તોને સુખી થવું હોય તો 10મો જે સુખી હોય, અને બહુ એટલી સ્થિતિ ન હોય તો 20મો ભાગ કાઢો, પણ આવકનો ભાગ કાઢો ચોક્કસ. તમે ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે જેને સુખી થવું હોય દશોંદ કાઢજો. હરિભક્તોને રોટલા ખાવા હોય તો 10મો ભાગ કાઢજો. ગુણાતીતાનંદ સ્વામી થાણા ગલોલ ગામથી પસાર થતા હતા. જસા ગોર સ્વામી પાસે આવ્યા. આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. સ્વામીએ પૂછ્યું, ભગત કેમ છે? એ કે સ્વામી બહુ ખરાબ છે. સ્વામી કે 10મો ભાગ કાઢો છો? અરે સ્વામી આર્થિક સ્થિતિ કેવી છે? સ્વામી કે લઈ આવો તમારા ઘરેથી બાજરો લઈ આવ્યા. સ્વામીએ થોડોક બાજરો લઈને સંતોને બધાને દીધો, પ્રસાદ જમ્યા, મોઢામાં નાખ્યો. સ્વામી કે આ બાજરાને હવે ખેતરમાં નાખી દેજો, થશે પાક. સ્વામી બાજરો નખાવડાયો અને પાક થયા. સ્વામી કે 10મો ભાગ ક્યારે કાઢવાનું ભૂલતા નહીં, અને સુખી થઈ ગયા.
ગુણાતીત પરંપરાના મનમાં ઈશક આ રહ્યા કરે છે કે મારે બધાને સુખી કરવા છે. તેરા તુચકો અર્પણ જેવું છે. આપણે આપણી પાસેનું એમને આપી દઈએ છીએ એવું નહીં. અમદાવાદમાં પ્રોફેસર કાશીરામ દવે હતા, નાનાલાલના ગુરુ પ્રાધ્યાપક. એ કાશીરામ દવે જ્યારે પગાર આવે ત્યારે પગાર લઈને પહેલા જ અમદાવાદમાં કાલુપુર નરનારાયણના મંદિરે જાય. પગારની જેટલી કઈ આવક હોય એ બધું ત્યાં ભગવાનના ચરણોમાં મૂકે અને પછી ભગવાનને એમ કે આ બધો તમારો જ પગાર છે, મારે ઘર ખર્ચ માટે આટલો જોઈએ છે તો આપ રાજી થઈને આપતા હોય તો એટલો લઉં. ઘર ખર્ચનો લે એમાંથી બાકીનો બધો જ ભગવાનને અર્પણ કરી દેતા હતા. આવા પણ ભક્તો એ થયેલા જ. ઘણીવાર આપણે બોલીએ છીએ, આપણે પૂછીએ ને મકાન કોનું, કે સ્વામી બાપાનું. એ તો આપણને એટલું ફિટ થઈ ગયું છે ને. કોઈ પણ પૂછે ને કે કોનું, કે સ્વામી બાપાનું જ છે ને. બોલવામાં બાપાનું કહેવાય પણ આપવાનું થાય ત્યારે ના, કે એટલું બધું નહીં, માપ હોય કે એ અઘરું જ. કારણ કે એટલી વાત આપણને સમજાઈ નથી. સુખી થવાય જ છે 100%, એ હકીકત છે. પણ આપણને લાગે કે અત્યારે તકલીફ છે તો પછી થોડીક તકલીફ મટે પછી કરીએ. કોઈકને ફ્રેક્ચર થયું હોય અને ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ કરાવવા આવે, એટલે આમ હાથ પગ આમ વાળવા જાય, કસરત કરવા, એ કે દુખે છે, રહેવા દો ને દુખે છે, આ દુખાવો મટે ને પછી કરવા આવજો. શું કે દુખાવો મટે પછી કસરત કરાવજો. કસરત ક્યારે કરવાની હોય? તમારા ચાલુ છે ને એની વચ્ચે જ કરવાની છે. દુખાવો મટે પછી નથી કરવાનો. એમ ઘણા કે સ્વામી સુખી થઈશું પછી આપશું. સુખી કરવા માટે તો આપવાનું છે. એના માટે આ સંકલ્પ કરવાનો છે. અને જેને જેને આપ્યું છે એ હરમેશ સુખી થયા છે. એવા ભક્તોની આખ્યાન, એ વાતો આપણે જોવાના છે. કેવા કેવા સંજોગોની અંદર એ લોકોએ આપ્યું છે. 10મો 20મો ભાગ ભગવાનની કૃપાથી આપણને બળ, બુદ્ધિ, શક્તિ જે કંઈ આપણે કમાઈએ છીએ એમનું આપેલું છે, એમની અર્પણ કરવાનું છે. સામાન્ય સ્થિતિના હરિભક્તોથી મોટા મોટા હરિભક્તો BAPS ની અંદર આ ધર્માદો ચોખ્ખો કાઢે છે. ધવલ કરીને એક છોકરો હતો, એના ફાધર ગુજરી ગયેલા હતા, એટલે એને કમાણી માટેની મમ્મી કચરા પોતા કરે. એણે ફ્રેન્ડશિપ બેલ્ટ બનાયા, એમાંથી 51 રૂપિયા કમાયો. અને અહીંયા સંતો પાસે આવ્યો કે સ્વામી 51 રૂપિયા કમાયો છે, એમાંથી 11 રૂપિયા ઠાકોરજીને આપવા છે. એના બાપ મૃત્યુ પામી ગયા છે, 51 રૂપિયાની ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવે, એમાંથી 11 રૂપિયા ઠાકોરજીને અર્પણ કરે છે. અમે લીંબડી ગયા હતા, એક મુસ્લિમ હરિભક્ત છે સુલતાનભાઈ, મને મળ્યા. મને કે સ્વામી ધર્માદો તો કાઢું છું પણ મારે એક પ્રશ્ન છે. મેં કીધું પૂછો. મને કે અમારા ઘરે જે મહેમાન આવે અને અમારા દીકરા દીકરીને મહેમાન 5 રૂપિયા 10 રૂપિયા આપે એ પણ આવક જ કહેવાય ને, તો એમાંથી ભાગ કાઢવો જ જોઈએ ને. મેં કહ્યું શું આ મુસ્લિમ હરિભક્ત છે, એની આવકનો ભાગ તો કાઢતા, તો એના ઘરે મહેમાન જે 10 રૂપિયા 15 રૂપિયા આપે. મેં કીધું તમે પણ કોકના ઘરે મહેમાન થાય ત્યારે તમારે આપવા ના પડે? મને કે ના ના એ તો આપશું, પણ આ આવક કહેવાય, ઘરમાં આવ્યું એટલે આવક જ કહેવાય. કોઈ પણ રીતે અમારે અર્પણ કરવું છે. આપણા રાજકોટમાં પણ એવા હજારો હરિભક્તો છે, બહુ જ રેગ્યુલર છે. કેટલાક હરિભક્તો પગાર લઈને સીધા અહીંયા જ આવે છે, ઠાકોરજીને અર્પણ કરે છે, ખૂબ રેગ્યુલર છે. ગમે તેવી આર્થિક સ્થિતિ કપરી હોય, વ્યાજવા લઈને એને પણ એ ઠાકોરજીને અર્પણ કરેલું છે. ભુજનો જે સત્સંગ છે જૂના મંદિરનો, બહુ દ્રઢતાવાળા છે એ લોકો, પણ એ લોકો તો આવકમાંથી ભાગ કાઢે, પછી બહેનો પેલા છાણા થાપતા હોય ને, અને છાણા જે ભેગા થાય ને એમાંથી પણ ઠાકોરજીના છાણા જુદા કાઢે. પેલા હાથીકડા ભેગા થાય, એ હાથીકડામાંથી પણ ઠાકોરજીના હાથીકડા જુદા કાઢે. કઈ પણ આવક ઘરમાં થાય એ ભગવાનનો ભાગ એ અર્પણ કરવો છે. અને જે ભગવાનનું ખાય છે ને ક્યારેય સુખી થતો નથી. મોહમ્મદ ગઝનવીએ સોમનાથનું મંદિર કેટલી વાર તોડ્યું? 17 વાર. સોમનાથનું શિવલિંગ તોડી નાખ્યું, સોમનાથના ચાંદીના કમાડ લઈ ગયો, સુખી થયો તો. મોહમ્મદ ગઝનવી જેલમ નદીના પેલો કિનારા ઉપર પડ્યો અને એના સેવકોને કહેતો ગયો કે સોમનાથ મંદિરના દરવાજા મારી છાતી ઉપર મૂકજો, મને કશું જ સુખ આવ્યું નથી. મંદિરનું જે પચાવી પાડે છે, મહારાજે લખ્યું છે કે મંદિરમાંથી આગુ પાછું કરે તો સુખી ન જ થાય પાછા. ભગવાનનું જેણે ખાવાની વૃત્તિ એકવાર જાગી એ તો ક્યારેય સુખી ના થાય. ભગવાનનો ભાગ. કૃષ્ણ ને સુદામા બંને એક જ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા. કૃષ્ણ ભગવાનને સુદામા, અને કૃષ્ણ ભગવાનને સારામાં સારું કેમ્પસ ઇન્ટરવ્યુ આવી ગયું અને સુદામાને નોકરી જ ન મળી. ભલીવાર જ ન આવ્યો. કેમ? કારણ કે કૃષ્ણ સુદામા જયારે ભણતા હતા ત્યારે એકવાર જંગલમાં લાકડા લેવા ગયા અને ગુરુજીએ સાંદીપનીએ દાળિયા આપ્યા હતા. કૃષ્ણ ભગવાન કે મારે ક્યાં હાચવા, કે મારા ભાગના દાળિયા તું રાખ ને. સુદામા કે લાવો તો હું રાખું. એટલે સુદામા એક ખિસ્સામાં પોતાના રાખે ને બીજા ખિસ્સામાં કૃષ્ણના રાખ્યા. વરસાદ થયો, કૃષ્ણ એક ઝાડ પર ચડી ગયા, સુદામા બીજા ઝાડ પર ચડી ગયા. ટાઈમ પાસ કરવાનો હતો. સુદામા દાળિયા ખાવાની શરૂઆત કરી, ક્યારે એના પૂરા થઈ ગયા, કૃષ્ણના ક્યારે શરૂ થઈ ગયા ખબર જ ના પડી. એના તો પૂરા થઈ ગયા, કૃષ્ણના દાળિયા ખાઈ ગયા. ત્યારથી આ દશા બેઠી હતી. કૃષ્ણના ભાગના ખાઈ ગયા ને એમાં બધી તકલીફ થઈ. ભગવાન સમજો છો ને, ભગવાનના ભાગનું ક્યારે ખવાઈ જાય ને, અને તકલીફો આ બધી ઊભી થાય છે. એટલે ભગવાનનો ભાગ એ ચોખ્ખો આદેશ, આ ભગવાનનો આદેશ છે. ભગવાન રક્ષા કરે છે, જે ખરેખર આજ્ઞા પાળે છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સેંજળના દરબાર માણસીઓ ખુમાણ હતા.
એને 10,000ની વાર્ષિક ઉપજ થતી હતી. પછી સ્વામી પાસે આવ્યા, ચોખ્ખો ધર્માદો કાઢતા હતા. ગુણાતીતાનંદ સ્વામીના વચને 10મો ભાગ કાઢે. એકવાર એના ત્યાંથી એક મજૂર કામ કરતો હતો, એ છૂટો થયો. પછી આ માણસિયા ખુમાણને 2 લાખની બચત થઈ હતી. એમણે ત્યાં ખાડામાં અંદર ચરુની અંદર દાટી હતી. પેલા મજૂરને આ ખબર પડી ગઈ હતી. એટલે મજૂરે ખબર ન પડે એમ ચોરી કરવા માટે ખોદકામ કર્યું અને પછી આ ચોરવાનો પ્રયત્ન કર્યો. એટલે આ માણસિયા ખુમાણનો દીકરો તો જીવલો ખુમાણ, એને ખબર પડી. એ કે બાપુ પાયમાલ થઈ ગયા, પેલો મજૂર ચોરી કરી ગયો, હાથ ફેરો કરી ગયો. એ સમયે માણસિયા ખુમાણ બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીના વચને હું 10મો ભાગ ચોખ્ખો કાઢું છું. મારા ખેતરમાં પાક થાય, ખળામાંથી જ સીધો સ્વામીને પહોંચાડું છું જુનાગઢ મંદિરમાં. એટલે મારો પૈસો જાય જ નહીં. મેં હરામનો ખાધો નથી, હરામી મારો કેમનો લઈ જાય? અને કે ચેક કરીએ. ફરથી ચેક કરવા ગયા, બીજે બધે હાથ ફેરો કરીને ગયેલો, પણ 2 લાખ રૂપિયામાંથી એક પાઈ પણ ઓછી થઈ નહોતી. ચોખ્ખો ભગવાનનો ભાગ કાઢીએ છે, એને કોઈ કશું કરી શકતું નથી, તો ભગવાનને અર્પણ કરવાનું છે. આ આદેશ છે, મોટા પુરુષની આજ્ઞા છે. ભગવાન અને સંતના આદેશ મુજબ વર્તાય તો હૈયાની અંદર કેવી ટાઢકની અનુભૂતિ થાય છે. આપણા સૌની પણ આ જ અનુભૂતિ છે. ભગવાન અને સંત આપણને સુખી કરવા માગે છે, પણ કદાચ તાત્કાલિક એવું ફળ ન પણ દેખાય. જેમ ડોક્ટર સારા હોય, દવા સાચી હોય, આપણી દવા લીધી પણ હોય, છતાં પણ રોગમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યારે વિચાર કરીએ કે કદાચ દવા લેવામાં આપણી ખામી હોય. દવા લેવામાં પણ ખામી ન હોય ત્યારે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે ભગવાનનો મોકલેલો મોસલ હોય. એમ ભગવાન અને સંતની કંઈક આવી રુચિ રહ્યા કરતી હશે.